હાલો મિત્રો, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તમારા માટે એક સાંજે બ્લોગ બનાવવાનો છે, કારણ કે આપણે ટીયાન્સ કંપનીનું જે મશીન લીધું છે એનો બ્લોગ બનાવવાનો છે. જે વેજીટેબલ અને ફ્રૂટ ને બધું આપણે જે વોશ કરવા માટે મશીન આવે છે, મશીન લીધું છે. તો એ કઈ રીતે કામ કરે છે ને કેવું મશીન છે એ બધું તમને બતાવવાનું છે. તો આ બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો, કારણ કે આપણે મશીન નવું લીધું છે અને તમને પણ બધું એમાં જાણવા મળે કે ભાઈ આ કઈ રીતે કામ કરે છે. ટીયાન્સ કંપનીનું મશીન છે, તો એ તમને બતાવી દો. તો આ છે મશીનનું બોક્સ, આ તમને કંપની બતાવી દો, ટીયાન્સ કંપની છે. અને આ એનું બોક્સ છે મશીનનું, અને મશીન અહીંયા લાગેલું છે. અહીંયા લગાવ્યું છે મશીન, આપણે જોઈ લો. અને હવે આ સ્વિચ ચાલુ કરીએ છીએ આપણે મશીનની. ને જો આ મશીન થઈ ગયું છે સ્ટાર્ટ. ચાલો, મશીન સ્ટાર્ટ થઈ ગયું છે. હવે એમાંથી લઈને આ વેજીટેબલમાં મૂકીએ, શાકભાજીમાં. 10 મિનિટનો ટાઈમ આવે, નજીકથી એકદમ ઝૂમમાંથી બતાવું. તો 10 મિનિટનો ટાઈમ આવે, 10 મિનિટ મૂકવાનો આવે અંદર. નજીકથી બતાવે. અને જોઈ લે આ મશીન. ઓઝન ને પ્લાઝમા જે છે ને એને ક્લીન કરશે. જે અમુક કેવા કેમિકલ છટકાર હોય બધી ફ્રૂટની અંદર, વેજીટેબલની અંદર, એ કેમિકલ ફ્રી કરશે. કામ કરી રહ્યું છે, ધીરે ધીરે કામ ચાલુ થઈ ગયું છે મશીનનું. આમાંથી એક પ્રકારનો પ્લાઝમા અને ઓઝન વાયુ છોડે છે, જે શાકભાજીની અંદર રહેલા બધા બેક્ટેરિયા અને જે કેમિકલો હોય એને છૂટા પાડી દે અને ક્લીન બનાવી દે શાકભાજીને, વેજીટેબલને અને ફ્રૂટ. બે વસ્તુ ધોવામાં હાલે છે. ફ્રૂટ, વેજીટેબલ, દાળ કોઈ પણ આપણે લાવીએ છીએ માર્કેટમાંથી, બચ્ચાના કોઈ સમસી વાસણ છે, કોઈ હોસ્પિટલમાં જો નોકરી ઓલું હોય દવાખાનું એના વાસણ, બધા ઓપરેશનના સાધનો છે, બધા ક્લીન કરીએ કે એમાં. તો આટલી વસ્તુ બધી ક્લીન થાય છે. ઘણી બધી વસ્તુ માટે ઉપયોગી છે, પણ આપણે ઘરે વપરાશમાં તો શાકભાજી અને ફ્રૂટ ને એવું બધું ધોવા માટે, અને દાળ ભાત ને એ પણ આમની અંદર મૂકીને ધોવાના, જેથી કરી એને અંદર જે રહેલા બેક્ટેરિયા ને બધું હોય તો દૂર કરે છે. આ ખેડૂતો જે ખેતી કરતા હશે ખબર જ હશે કે શાકની અંદર કે ફ્રૂટની અંદર દવા છાંટ્યા વગર કઈ વસ્તુ થતી જ નથી. તો એ કેમિકલને દૂર કરવા માટે આ મશીન છે, જે આખું ઓર્ગેનિક બનાવશે. 10 મિનિટનો ટાઈમિંગ મૂકેલો છે ને 1 મિનિટ પૂરી થઈ છે. 10 મિનિટ રાખવાનો આવે અંદર. આવી રીતના નીકળે એમાંથી બધી. આવી રીતે બધું નીકળે છે અંદરથી. સ્વાદ જ ફરી જાય. જે ફ્રૂટ વોશ કરેલું ફ્રૂટ છે અને નથી વોશ કરેલું, બંનેનો આખો ચેન્જ જ થઈ જાય સ્વાદ જ. ફ્રૂટ હોય કે શાકભાજી હોય, કોઈ પણ વસ્તુ. અને વસ્તુ લાંબા સમય સુધી ફ્રીજમાં સારી રહે છે, બગડતી નથી. અને એ વેજીટેબલ ધોવે પછી આ બધું આપણે જે પડ્યું છે શાકભાજી, આ પણ વોશ કરવાનું છે. એમાં એ ગાજર ને બધું, આ હળદર લીલી છે, પછી પાલક છે, મેથી છે, લસણ છે, આ બધી વસ્તુ એની અંદર વોશ કરવાની છે. બધું શાકભાજી આવી ગયું છે. તો મિત્રો, મશીને તેનું કામ ચાલુ કરી દીધું છે. 9 થી 10 મિનિટ રાખવાનું હોય, એમાં 2 મિનિટ થઈ ગઈ છે. 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને 10 મિનિટ રાખવાનું હોય. એટલે 10 મિનિટ રાખો એટલે એની અંદર જે અંદર કેમિકલો અને જે અંદર આપણે દવાઓ, કદાચ ખેડૂત મિત્રો બધા આપણે ખબર જ હોય કે શાકભાજીની અંદર દવાઓ છટાતી હોય, અલગ અલગ પ્રકારની ઝેરી તત્વો હોય, એ બધી વસ્તુ એમાંથી છૂટી પાડી દે છે અને એકદમ ક્લીન કરી દે શાકભાજીને. એવું મશીન છે. એટલે આપણે લીધું છે એ મશીન, અને એનો બ્લોગ બનાવી રહ્યો છું કઈ રીતે કામ કરે. અને જે હમણાં આપણે બીજું શાકભાજી પણ ધોવાય એ પણ તમને બતાવીશું. અને એનું કામ ચાલુ છે. ધીરે ધીરે અંદરથી જો આવી રીતે ઓલું છોડ્યા કરે. તમે અંદર હાથ નાખી શકો, આમાં કાંઈ થાય નહીં. તમે હાથમાં ચાલુમાં પકડી પણ શકો, આવી રીતે તમે જોઈ પણ શકો. એટલે કોઈ કરંટ લાગવાનો કે એવો કોઈ પ્રોબ્લેમ પણ નથી. જો આ એનું કામ ચાલુ છે અહીં. એટલે પાણીમાં મૂકીને તમે કદાચ શાકભાજીને આવી રીતે હલાવ્યું કે હાથ અડી ગયો હોય ભીનું, તો કોઈ ગભરાવાની પણ જરૂર નથી. અને આવી રીતે કામ કરે છે મશીન. જો
અંદરથી કેમિકલ એનું છોડ્યા કરે અને આ બધી વસ્તુની અંદરથી જે આપણે તત્વો હોય બધા દૂર કરે અને મેલ પણ કપાઈ જાય અંદરથી શાકભાજીમાં હોય એ બધું જે માટી લાગેલી હોય ને બધું કાંઈ પણ ખરાબ તત્વો હોય બધા આમાંથી છૂટા પડીને પાણી જોઈ શકો છો ધીમે ધીમે પાણી મળ્યું છે આ પેલું થવા આપણે એકદમ ક્લીન પાણી નાખ્યું હતું પણ અત્યારે આપણે જો સિટીમાં રહેતા હોય ને તો એટલું પ્રદૂષણ વાળું કે અત્યારે જ્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી ચાલે છે એનું કેમિકલ બધું પાણીની આરે જ જાય છે, પાણીની અંદર જ મિક્સ થાય છે અને એ જ પાણીથી ખેડૂતો તો ખેતી કરે છે અહીંયા સુરતની અંદર. તો આપણે બધું કાંઈ પણ વાવી છે ખાવાની વસ્તુ તો એમાં એ જ પાણી રહેશે એટલે એના કેમિકલ અમુક તો શાકભાજીની અંદર હોય જ. તેને શાકની અંદર કે ફ્રૂટની અંદર કેમિકલ કે દવા છંટકાર વગર કોઈ વસ્તુ થતી જ નથી. એટલે એને એકદમ કેમિકલ ફ્રી અને ઓર્ગેનિક કરવા માટે આ ફ્રૂટ વેજીટેબલ પ્યુરિફાઈડ છે. અને આ આપણે છે એક બીજું મશીન એ જ કંપનીનું જે કસરત કરવા માટે પહેલાં લીધું હતું આપણે. આમાં તો ઘણા મહિના થઈ ગયા લીધું એના. આ છે આની ઉપર ઊભા રહીને આપણે પગની કસરત ને સ્નાયુઓની કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કસરત ખાલી કરવી હોય કાંઈ તકલીફ ન હોય તો પણ કોઈ નવી તકલીફ ઊભી ન થાય એ માટે આપણે કસરત કરવા માટેનું છે. અને શરીરમાં કોઈને સ્નાયુઓની તકલીફ હોય કે કોઈને ઘણાને આપણે પક્ષઘાતનો આંચકો આવ્યો હોય કે એવું કાંઈ પણ હોય કે કમરનો દુખાવો હોય તો આની ઉપર ઊભા રહીને કસરત કરી શકે છે. અને આ બેડ છે આખો, આ બે બાજુ છે ને એની ઉપર આ આપણા ગાદી છે જો આ. અને આવી રીતે પાથરી અને હુતા આની ઉપર કમરની કસરત, જેને કમરનો દુખાવો થઈ ગયો હોય તો આની ઉપર સૂઈને પછી સૂતા કમરની પણ કસરત લઈ શકે. ન કમર દુખતી હોય તો પણ તમે રિલેક્સ થવા માટે પણ થોડી વાર 15 થી 20 મિનિટ આની ઉપર સૂઈ અને કામેથી આવ્યા હોય થાક્યા હોય તો રિલેક્સ પણ થઈ શકો એવું મશીન છે એક આ બીજું આપણી પાસે. અને ડેઈલી આ મશીન ઉપર ઊભા રહી અને અડધો કલાક થેરાપી લેવાથી વેટ લોસ પણ થાય છે. શરીરમાં જે વજન થોડુંક વધારે વધી ગયા હોય તો એના માટે પણ ફાયદાકારક છે. એવું મશીન એક આપણે લીધું છે એ પણ તમને બતાવી દઉં. અને આ સૂતા આવી રીતે બેડ બનાવ્યો છે કે કોઈને કમર કે કંઈ દુખતું હોય કે ખાલી રિલેક્સ થવા માટે આપણે તો હજી ઘરમાં કોઈને તકલીફ નથી પણ થાકોડો લાગ્યો હોય ને કમર બમર આપણી દુખતી હોય તો થોડીક વાર અડધો કલાક આપણે રિલેક્સ થવા માટે આની ઉપર સૂઈને રિલેક્સ થઈ શકીએ છીએ. અને બીજું મશીન પણ બતાવ્યું. અને આપણે જે આ બ્રેસલેટ પહેરવી છે તમને બતાવી દઉં કે જે આ બ્રેસલેટ આપણે પહેર્યું છે કે જે આપણે મોબાઈલ વધારે વાપરતા હોય તો જે રેડિયેશન આવે મોબાઈલ, ટીવી, લેપટોપ આ બધા જેમાંથી પણ રેડિયેશનનો પ્રોબ્લેમ વધારે પડતો આવે એના માટે રક્ષણકારક આમાં મેગ્નેટ આવે છે. અને આ છે બધા જોઈ લો 3 પેટર્ન આવે અલગ. આ લેડીઝનું છે વ્હાઇટ છે એ અને આ 2 જેન્ટ્સના છે. 3 પેટર્ન આવે અલગ અલગ. આ જેન્ટ્સમાં 2 પેટર્ન આવે અને આ લેડીઝમાં અમે તો પહેર્યા છે. જો અમારા બાયુએ પહેર્યું છે, આર્યને પહેર્યું છે એક અને મેં પહેર્યું છે. એટલે અમે તો આ ત્રણેય પહેરી લીધા છે. જો ફોનના રેડિયેશનથી ને લેપટોપ કોમ્પ્યુટર ઉપર જેને સતત વર્ક હોય તો એના રેડિયેશનથી આપણને બચાવે. પ્લસ જેને માઇગ્રેન, સર્વાઇકલ પેન, પછી કોઈને કેવું કે આપણે અત્યારે કેવું બહાર નીકળો ઘરમાં વાઈફાઈ હોય પછી તમે બહાર નીકળો તો એટલા ટાવર મૂકેલા છે. તો ટાવરના રેડિયેશન એના રેડિયેશન છે ને એક આપણા શરીરની અંદર જાય ને તો કેન્સર સ્વરૂપ જ છે એક જાતનો. એટલે એના રેડિયેશનથી બચાવવા માટે છે. પછી જેને બીપી હાઈલો થાય છે તો એને હાઈ નહીં થવા દે ને લોહી નહીં થવા દે આ બ્રેસલેટ છે. એની પાછળ એવા મેગ્નેટ આવે જેમાં જર્મનિયમ, ટિટેનિયમ અને મેગ્નેશિયમ એ 3 ધાતુનો યુઝ કરવામાં આવ્યો છે. અને એ સોના કરતા મોંઘું છે એ ધાતુ. તો ભાઈ એવી વસ્તુ બધી આવે છે અંદર. એટલે આપણે તો પહેરવી છે અને આપણે અહીંયા જે કોઈને લેવું હોય તો કંપનીમાં અમારા બાયુ જોડાણા છે એટલે એ બધી વસ્તુનું સેલિંગ કરે છે. એટલે હા, એટલે આ મેં તો મને વચ્ચે પેલા લાઈવ બધા જોતા ત્યારે ખ્યાલ છે કે ઉધરસ બહુ આવતી ને એ બધો પ્રોબ્લેમ હતો. એના માટે બીજી એની કેપ્સ્યુલ ને એના કોર્સ પણ આવે છે. દવાઓ પણ એની મેડિસિન પણ આવે છે. અને આ બધી વસ્તુ આપણા શરીરના રક્ષણ માટે પ્રોડક્ટ બધી એની અલગ અલગ આવે છે. એમાં થોડીક વસ્તુ અમે લીધી છે અને એમાં ઘણી બધી પ્રોડક્ટો આવે છે. બધી તો આપણી પાસે નહીં હોય લીધેલી, પણ કોઈને લેવી હોય તો મળી જાય. કોઈને કાંઈ તકલીફ હોય, કોઈને પક્ષઘાતનો આંચકો હોય તો એના પણ મશીન આવે કસરત કરવાના. એવા ઘણા બધા મશીનો આમાં આવે છે. પણ આપણે જે જરૂર છે એ અત્યારે આપણે હાલ યુઝમાં લેવી છે. બધી વસ્તુની તો આપણે જરૂર ન પડતી હોય, પણ તમારે કોઈને ઘરમાં કંઈને પ્રોબ્લેમ હોય, કોઈ બીમારી હોય તો એ અલગ ઘણા બધા પ્રકારના મશીનો અને ઘણી બધી પ્રકારની દવાઓ પણ આવે છે. હાલો, આ વેજીટેબલ ધોવાઈ ગયું છે હવે એ પણ તમને બતાવી. ખારા પાણીથી ધોઈ નાખવાનું
એટલે આનું જે કેમિકલ અંદર હોય ને એ બધું બહાર નીકળી જાય. હાલો જો આ પાણી છે એ બધું ખરાબ પાણી કાઢી નાખશે અને ફરી પાછું એકવાર સારા પાણીથી ધોવાનું એટલે બધું કેમિકલ બધું દૂર થઈ જાય એકદમ ક્લીન શાકભાજી વેજીટેબલ થઈ જાય. જોઈ શકો છો. હાલો પાછું પાણી ભરીને એકવાર કાઢી નાખવાનું. ચાલો હવે ધોવાઈ ગયું છે બીજી વાર ને બધું શાકભાજી તો એકદમ ક્લીન થઈ ગયું છે. પણ આ તમે શાકભાજી આમનામ લાવીને મૂકી દો 2-3 દિવસ અને આમાં ક્લીન કરીને મૂકો એમાં ઘણો બધો ડિફરન્ટ રહે કે શાકભાજી એવું ને એવું ફ્રેશ રહે છે. એટલે અમે તો ટ્રાય કરી છે અને નકર તમે આમનામ શાકભાજી લાવો ને ફ્રીજમાં મૂકો તો બધું કાળું પડી જાય ને એવું થઈ જાય છે ટૂંક સમયમાં. પણ આ 1 વીક લગી આવું નવું શાકભાજી રહે ફ્રેશ. અને એક વખત આપણે શાકભાજી બધું ધોવાઈ ગયું છે ને હજી બીજું બાકી છે એ હમણાં નાખવાનું છે. ને જો આ શાકભાજી બધું હવે કોરા કપડાની ઉપર બધું અલગ પાડી દીધું છે. અને આ છે અમારું ઉત્તરાયણ આવે છે ને પાછું હમણાં ઊંધિયું બનાવવાનું છે. ઊંધિયું બનાવવાનું છે એટલે એ બધી ઊંધિયાની આઈટમ છે બધી. જો મરચાં છે, ટમેટા છે ને કાચા ટમેટા, પછી સુરણ છે, શક્કરિયા છે, કાચા કેળા, હરગવો, પછી વટાણા, પાપડી અને હજી અહીંયા બધી શાકભાજી પડી છે. એટલે ઊંધિયું બનાવવાનું છે. આપણે ઉત્તરાયણ આવે છે પરમ દિવસ એટલે વધારે શાક એટલે આવ્યું છે. નકર અમે 2 જણા છે એટલું બધું શાક જોઈ નહીં. પણ ઉત્તરાયણ આવે છે એટલે મહેમાને કોઈ આવે તો ઊંધિયું બનાવવાનું છે. ઉત્તરાયણના દિવસે માણસોની સંખ્યા થોડીક વધારે હોય કારણ કે ઉત્તરાયણ આવે છે. ને હવે પાછું જો આ બીજું અલગ આ નખાઈ રહ્યું છે હળદર ને એ બધું. લીલી હળદર, ગાજર. હાલો હવે એ નાખે છે અંદર. પાછું ટાઈમિંગ સેટ થઈ રહ્યું છે. 10 મિનિટનો ટાઈમ મૂકવાનો આવે. ટાઈમ મૂકીને અંદર મૂકી દેવાનું ખાલી એટલે 10 મિનિટમાં પછી કાઢી લેવાનું એટલે બધું ક્લીન થઈ જાય છે. 10 મિનિટનું ટાઈમિંગ આવે છે એમાં. તો આ મશીન આપણે લીધું એટલે તમને બતાવવાનું હતું એટલે એનો વ્લોગ બનાવ્યો હતો. પહેલાં આપણે આ વ્લોગ એકવાર બનાવ્યો હતો પણ એમાં અવાજ કટ થવાના કારણે વ્લોગ પછી અધૂરો રહી ગયો ને બન્યો નહોતો. તો ફરી પાછો આજે ઊંધિયાનું શાકભાજી ઝાઝું આવ્યું એટલે આજે પાછો વ્લોગ બનાવી નાખ્યો છે. એટલે બધું શાકભાજી ક્લીન થાય છે અને બેક્ટેરિયા અને જે આપણે ખેડૂત મિત્રો જે બધી દવાઓ છટાતી હોય એ બધું આમાંથી અલગ પડી જાય અને એકદમ ક્લીન વેજીટેબલ થઈ જાય છે. અને ફ્રૂટ હોય તો ફ્રૂટ ધોઈ શકો. દાળ ભાત આપણે જે દાળ ભાત બનાવીએ એમાં ભાત જ્યારે પહેલાં ધોવાના આવે તો એમાં પણ તમે આની અંદર દાળ અને ભાત ને બધું અંદર વોશ કરી શકો છો જેથી કરી એકદમ ક્લીન અને સારો પૌષ્ટિક ખોરાક મળે. અને બીમારી અત્યારે કેમિકલો એટલા બધા આવી ગયા છે કે બીમાર પડવાની સંખ્યાઓ બહુ વધી રહી છે. તો એને ધ્યાનમાં લઈને આપણે આ મશીન બધા ધીમે ધીમે વહાવ્યા છે. તો આ તો એક મશીન તમને બતાવી દીધું ને એક બ્રેસલેટ બતાવ્યું. એક આપણે જે ઓલું કસરત કરવાનું મશીન છે એમાં વજન ઘટે. ઘણી બધી બીમારીઓ એનાથી દૂર થાય એવું મશીન છે અને ન થઈ હોય તો પછી આગળ થાય નહીં એવું પણ એમાં કામ છે. એટલે એ મશીન એક છે ને એક આ અને એને બોડી ચેકઅપનું ને એવા મશીન પછી અમારા બાયુ પાસે એ કામ કરે છે. એટલે બીજા ઘણા બધા મશીન છે પણ આમાં બધા તો લેવી તો બ્લોગ થઈ જશે લાંબો. એટલે અલગ અલગ મશીનના ક્યારેક તમને બ્લોગ બનાવીને બતાવતા રહીશું. જે મશીન યુઝમાં થતા હોય જ્યારે યુઝ કરવી ત્યારે એનો કંઈકનો કંઈક બ્લોગ બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશું. ને હવે આ બ્લોગને આપણે પૂરો કરીએ. બ્લોગ થઈ જશે લાંબો. તો આવા નવા બ્લોગ અલગ અલગ તમારા માટે લઈને નવા બ્લોગ લઈને આવતા રહીશું. ને જો નવા મિત્ર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો આ બ્લોગને આપણે પૂરો કરીએ. ઓકે, ટાટા, બાય બાય.